નાનકડી વાર્તા કહીશ. એક મોટું ગામ હતું. તેમાં એક વેપારી હતો. તે વેપારીને એકને એક જ દીકરો હતો. તેના માતા પિતા તેને ખુશ રાખતા. તેને કોઈ કમી ના આવવા દેતા. તે મોટો થતો ગયો તેમ જ તેનો ઉડાવ થતો ગયો. એક દિવસ એના પિતાએ કહ્યું, મારું જે છે એ તારું જ છે. જ્યાં લગી તું કાંઈ કમાવીશ નહીં ત્યાં લગી મારા પૈસામાંથી તને એક પણ પૈસો નહીં મળે. બીજે દિવસે તે કામ શોધવા ગયો. તેને એક ગોડાઉનમાંથી બીજા ગોડાઉનમાં લારી ખેંચી તેમાં ઘઉંની બોરી રાખવાનું કામ મળ્યું. તે આખો દિવસ કામ કરે પછી તેને 1 રૂપિયો મળ્યો. તે ઘરે ગયો. તે તેના પિતા પાસે ગયો. પિતાને તેને 1 રૂપિયો આપ્યો. પિતાને કહ્યું, પિતા આલ્યો મારી આખી કાળની મજૂરીનો 1 રૂપિયો. પિતાની ઘરની પાછળ એક વાડો હતો. તેમાં એક કૂવો હતો. પિતાએ ત્યાં જઈને પુત્રના નજર સામે કૂવામાં 1 રૂપિયો નાખી દીધો. થોડાક દિવસ આમ જ ચાલ્યું. એક દિવસ પુત્ર અકળાયો. પુત્રએ પૂછ્યું, મારા પૈસા તમે કેમ નાખી દો છો? તો પિતાએ કહ્યું, મને ખબર છે કે તારા પૈસા હું કૂવામાં નાખી દઉં છું ત્યારે તારો જીવ કપાઈ જતો હશે. એવી જ રીતના તું મારા પૈસાજીએ કહ્યું, જ્યારે તું મારા પૈસા એમને મેળવી દેતો હશે તે મારો પણ જીવ કપાઈ જતો હશે. તો દીકરાએ કાન પકડીએ. તે બોલ્યો, પિતા મને માફ કરજો. હવેથી મને ખબર પડી ગઈ છે કે પૈસાની કિંમત બહુ મોટી છે. કે પૈસા એટલા જ વપરાય જેટલા